આ નાનકડી કહાની તમારી જીવન જીવવાની રીત બદલી દેશે, પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલી દેશે. આને વાર્તા દ્વારા સમજીએ. એક નગરમાં એક સમારોહ ચાલતો હોય છે. સમારોહનો અજબ નિયમ હતો. ત્યાં કોઈ કાયમ માટેના રાજા હોતા નથી. દર 5 વર્ષે રાજા બદલાઈ જાય છે. આ સમારોહમાં એવો નિયમ હતો કે શણગારાયેલા ચમત્કારી નંદી રાજસભામાં આવે અને આખી રાજસભામાં રાજ્યના તમામ લોકો ઉપસ્થિત હોય ત્યારે ઢોલ નગારા સાથે એ નંદી દરબારમાં આવે અને તેમાંથી એ નંદી જેના ગળામાં હાર પહેરાવે તે રાજ્યનો રાજા બને. એવો નિયમ હતો. નગરથી થોડે દૂર ભિખારી રહેતો હતો. તેને આ વાતની જાણ થઈ અને દૂર રહેતો એ ભિખારી પણ એવું વિચારીને આ નગરમાં આવ્યો હતો કે કદાચ આપણો નંબર પણ આવી જાય તો હું સુખી થઈ જાઉં, મને રાજા બનવા મળી જાય, ભલે ને 5 વર્ષ માટે તો 5 વર્ષ માટે. એટલા માટે ભિખારી રાજ દરબારમાં બધાની વચ્ચે રાજા બનવાની દોડમાં ઊભો રહી જાય છે. સમારોહ શરૂ થાય છે. ઢોલ નગારા સાથે શણગારાયેલા નંદી ગળામાં હાર રાખીને આવે છે. એ સમયે ભગવાનની પણ એવી જ મરજી હશે કે ભિખારી રાજ દરબારમાં રાજા બનવાની લાઈનમાં ઊભો રહ્યો હતો, તેના ગળામાં જઈને જ આ નંદીજીએ હાર પહેરાવી દીધો. ભિખારીનું તો કિસ્મત ચમકી ગયું. હવે સભામાં રાજ પુરોહિત ભિખારીને કહે છે કે રાજા બનવા માટે શરતોને પહેલા સાંભળી લો કે 5 વર્ષ પૂરા થયા પછી તમે આ નગરની હદમાં રહી શકશો નહીં. નગરની બહાર તમારે કાયમ માટે વસવાટ કરવો પડશે. તમે કોઈ દિવસ પછી આ નગરની અંદર પ્રવેશ કરી શકશો નહીં. આ નગરની હદ પૂરી થયા પછી તરત જ એક લાંબી નદી આવે છે. તેને ઓળંગી અને સામેના કિનારે બીજું નગર વસે છે. ત્યાં જઈને તમારે વસવાટ કરવો પડશે. આ નદીમાં મોટી મોટી માછલીઓ અને મોટા મોટા મગર રહે છે. જો તમે નદીને ઓળંગીને પેલી બાજુ જવા જશો તો મગર તમારી રાહ જોતો હશે અને તમને મારી નાખશે. એટલે હવે તમે વિચાર કરી લો કે તમારે રાજા બનવું છે કે નહીં. ત્યારે એ ભિખારીએ મનમાં થોડો વિચાર કર્યો અને થોડા સમય પછી જવાબ આપ્યો કે હા, હું રાજા બનીશ. રાજા બન્યા પછી નગરનો વિકાસ થાય છે, લોકો સમૃદ્ધ થાય એવા પ્રયત્નો આ રાજા કરવા લાગ્યો. તેના નગરમાં લોકો ખુશ રહેવા લાગ્યા. નગરમાં જે કર હતો, જે લોકો પાસે રાજા ઉઘરાવતા હતા, એ પણ આ નવા રાજાએ ઓછો કરી દીધો. લોકો ખૂબ જ ખુશ હતા અને હવે તો લોકો પણ ઈચ્છતા હતા કે આ વ્યક્તિ કાયમ માટે રાજા તરીકે રહે. પરંતુ સમારોહના નિયમ પ્રમાણે કે 5 વર્ષ સુધી જ આ રાજ કરી શકાતું હતું. રાજાએ નગરમાં એવા સારા સારા કાર્યો કર્યા કે લોકો એ રાજાને હૃદયમાં બેસાડી લીધા અને હવે 5 વર્ષ પૂર્ણ થવાનો સમય આવી ગયો. લોકો દુઃખી હતા કે આ રાજાના 5 વર્ષ પૂર્ણ થવામાં આવ્યા છે અને જ્યારે એ નદી ઓળંગવા જશે ત્યારે એ નદી પાર કરી શકશે નહીં અને મૃત્યુ પામશે. આખરે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી હવે રાજાને બીજા નગરમાં જવાનું હતું. નદી ઓળંગી અને સામે કિનારે આ રાજા જઈ શકશે કે નહીં અને જીવતા રહેશે કે નહીં, લોકો હૃદયના ભાવથી આ નવા રાજા જીવતા રહે અને હેમખેમ સામા કિનારે પહોંચી જાય એવી પ્રાર્થના કરી રહ્યા હતા. ગામ આખું એ રાજાને મૂકવા માટે નદી કિનારે જાય છે. ત્યાં જઈને જુએ છે તો એ નદીની ઉપર એક સુંદર પુલની વ્યવસ્થા થઈ ગઈ હતી. આ રાજાએ 5 વર્ષની અંદર એ નદી ઉપર નવો પુલ બંધાવી દીધો હતો અને આરામથી 5 વર્ષની મુદત પૂરી કર્યા પછી એ પુલ ઉપર ચાલતો ચાલતો સામેના કિનારે બીજા નગરમાં વસવાટ કરવા માટે જતો રહે છે. આ કહાની ઉપરથી આપણને શીખ મળે છે કે ભગવાન આપણને ક્યારેય રસ્તા ઉપરથી ઉઠાવી અને રંકમાંથી રાજા બનાવી દે અને રાજામાંથી ક્યારે આપણને રંક બનાવી દે એનું કંઈ નક્કી નથી હોતું મિત્રો. માટે ભગવાન પર ભરોસો કરી અને બસ થોડા સાહસની જરૂર છે. ઈશ્વરને સામે જોઈને ભગવાન પર ભરોસો રાખીને કોઈ પણ કાર્યની શરૂઆત કરી દો અને ડગલું માંડજો, વિશ્વાસ રાખો, સફળતા તમારી રાહ જોતી હશે. આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.